સુરતના ઉધના વિસ્તારમાં ગુરુકૃપા સર્કલથી મઢી ખમણી સુધીનો રોડ લગભગ 1 મહિનાથી બિસ્માર હાલતમાં છે। અહીં કામગીરી કરવામાં આવી અને પછી રોડ રસ્તા પર પડેલા ખાડા એવા ને એવા રાખી દેવામાં આવ્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય છે। એસએમસી દ્વારા પાણીની લાઈન નાખવામાં આવી। 20-25 દિવસ કામ અધૂરું અને પછી અત્યારે તમે જુઓ તો આ રસ્તા પરથી પસાર થવું એ ખૂબ જ અઘરું થઈ ગયું છે। અહીંથી સ્કૂલ બસો પસાર થાય છે, કાર પસાર થાય, રિક્ષા પસાર થાય, ટેમ્પો, ટુ વ્હીલર ચાલક તમામ લોકો અહીંથી પસાર થતા હોય ને તમામને અકસ્માત થવાનો ભય સતાવે છે, કારણ કે મસમોટા ખાડા છે આખા રસ્તા પર અને જેના કારણે ન કરે નારાયણને કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ ગણાશે? સુરત મહાનગરપાલિકાની આ ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો પૂછી રહ્યા છે કે શું આ સ્માર્ટ સિટી છે અને જો આ પ્રકારની સ્માર્ટ સિટી હોય તો તેઓને સ્માર્ટ સિટી નથી જોઈતી, કારણ કે છેલ્લા 1 મહિનાથી આ જ પરિસ્થિતિ છે આ રસ્તાની અને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। આગળ તો તમારાથી થતું, હા મારે તો રોજ જ આવવાનું, મારી દુકાન છે અહીંયા, કોઈ સાંભળવા વાળું છે નથી સાહેબ। કેટલા મહિનાથી આ રસ્તો? આ લગભગ મહિનો થવા આવશે સાહેબ, મહિનો તો પાક્કું જ છે। હા, આ ઉધના ગામ છે। શું કહેશો? તંત્ર જાગતું જ નથી? ખબર નથી સાહેબ શું કરે છે। કહેવાય છે સુરત હા સ્માર્ટ સિટી કહેવાય છે, સ્માર્ટ સિટી કહેવાય છે, પણ હવે આ ખબર નહીં શેના લીધે અટકેલું છે કામ। ખાલી ડામર નાખવાનું છે સાહેબ, ડામર નથી નાખી શકતા 1 મહિનાથી। શું કહેશો? શું માંગ છે? જલ્દી કરાવો તો સારું તમારો। આ જો તમે આગળ જે આવે ત્યાં તમે જોજો ને એન્ટ્રીમાં આ સર્કલ પાસે તો છે ને આખી ગાડી તમારી આમ થાય છે। આ મારું નામ ઇમરાનભાઈ છે। મેં અહીંયાથી પસાર થામ ને, આ કયો વિસ્તાર છે? આ ઉધના શાંતિનગર ગુરુકૃપા સર્કલ કહેવાય આને। આ કેટલા સમયથી તમે અહીંયાથી પસાર થતા હો? આ ડેલી જ મારું તો અહીંયાથી જવાનું થાય છે। આ લગભગ મહિનો થઈ ગયો પણ આ કઈ રોડનું કામ થયું નથી હજુ। તંત્ર હજુ સુધી નથી જાગ્યું ને બીજી તરફ છે કે રોડ બનવાનું અત્યારે જાગ્યું એવું લાગ્યું? હા પાક્કું હજુ કેવું છે હવે અહીંયાથી રસ્તો ખરાબ છે? રસ્તો ખરાબ છે તો ગાડી પસાર થાય ને તો પલટી મારી જાય એવું લાગે છે અમને તો। કેટલી વાર એક્સિડન્ટ થતા બચી જાય ઘણી વાર ગાડી આખી એમ પલટી મારતા બચી જાય છે બધાને। શું કહેશો હવે? શું માંગ છે? હવે આ તંત્રએ જલ્દી કરી નાખવું જોઈએ આ કામ। સ્માર્ટ સિટી તો કહેવાય છે સુરત? ના કઈ નથી, જો ની કામ થતું નથી। આ રમજાન પહેલાની વાત અમારા